સમય બન્યો મેરિયો જાંબુડાના થડીએ જ્યાં આંખનો કહો મળ્યો નો મળ્યો ને જાંબુડાના થડિયાની માલિકાથી એ શિવરગલી ડુલડી હાથમાં કુકલી લાગી માથ્યા ચાંદીના પતળા જેવા વાળ આવી ગઈ ઉભી રહી મને મેરી આત્મ ખમા એ મારા મેરિયા તને જાજી ખમા સપનાની માલિકા આવી નથી રહી મેરિયાને એમ થી ગો હોતી તો આટલા સમયથી મને કોઈએ ખમા નથી કીધું આ ખમા કેવા વાળું કોણ હશે મારી તમે કોણ છો બેટા જે તું આ જાંબુડાના થડીએ કાયમ હુતો રોસ ને અહીંયા વિહામો લેસ ને એ જાંબુડા વાળી મેલડી શું જાંબુડા વાળી મેલડી શું મારા મેરિયા પણ મળે મારું મેરિયાનું કોઈ નથી માં મારે નથી માં નથી બાપ નથી કાકા નથી કુટુંબ મારું મેરિયાનું કોઈ નથી હું તો નોધારો છું ભાઈ અમારી મેરડી બોલી કે બેટા તું જેમ નોધારો છો ને તારું કોઈ નથી ને એ બેટા વર્ષોના વારણા વીતી ગયા જઈ ગયા માથે હું મેરડી પણ અપૂજ છું બેટા મારું પણ કોઈ નથી મારા દીકરા આ જાંબુડાના થળીએ હું મેરડી બેઠી છું જગતને ખબર નથી આ જગ્યા માથે મેરડી બેઠી છે કેને ખબર છે કોક ડોહલી આવી છે ઈ જાણતા છે પણ આ જોવો ટંકારા તાલુકો નહીં ધરોલ તાલુકો નહીં આ સોખડાની માલિપા જેના નામના ડંકા વાગે છે મારી કાંઠાવાળીના નામના પ્રતાપ કયો છે આ જગ્યા માથે જેદી ડોહલી આવી આમ જોવો પાણો મિલો છે ને એટલે એને કાંઈક એનું પૂન રેડું હોય છે એમાં હો અને ઈ સમયની માલિપા મારી કાંઠાવાળી બોલી છે કે બેટા આજ તો ખાલી એક ધૂળનું ધડબલું વટી પાણા પણ એક દી જો આજીના કાંઠે જો 52 ગજનો નેજો ન ચડાવું ને તેથી તો મને કાંઠાવાળી મેરડીને ખોટ લાગી જાય ભાઈ મારા દીકરા તારું કોઈ નથી મારું મેલડીનું યા જગ્યા માથે મને પૂજવા વાળું કોઈ નથી મારી મેલડીની ભક્તિ કર બેટા મારે જગતમાં સતત થવું છે મારે દુખિયાના દુખ ભાંગવા છે એટલે એમને વગડામાં આટલું માણા ન આવે હો ભાઈ કાંઈક માતાજી કામ કરતા છે મારે ગણેભાઈ કહેતા હતા ને ધાયરા કામ કરે આજે રાતે અહીંયા ધાંગધ્રા હળવદ હદે વરસાદ હતો જાજમ જાજો વરસાદ જાજે નહીં અહીંયા વાંકાનેર પણ વરસાદ હતો પણ અહીંયા આજીના કાંઠે આ લતીપરના સીમાડાની માલિપા ક્યાંય એક સાંટો પડવા નથી દીધો આનેથી બીજો પરચો જોવા ક્યાં જાવો શું કામ કે જાજા હરખે જાજા ભાવે મારા પહોળાવે મારો કાંઠાવારીનો લીલાગરો માંડવો રોક્યો અને બેટા ઈ માંડવાની માલિપા કદાચ છે ને કાંઈક વિઘન એવું આવે ને મારા બાલુડા રહ્યા ને એનું મન ઝાખું પડી જાય મારા પહોળાનું મન ઝાખું પડે મને કાંઠાવારી ને મન હારું લાગે ઘણા એમ કે ને કે લેખમાં કોઈ મેખ નો મારે પણ મારી કાંઠાવારી મારે ભાઈ પવન પાણી અગ્નિ આમાં કોઈનું હાલે નહીં પણ આ તો આમ જોવો અત્યારે જાગતો પરસો છે અઢાર કળિયુગમાં મારા દીકરાઓ મારા બાલુડાઓ કોઈ મુંજાશો નહીં અને કદાચ એના સીમાડાની માલિપા જો એક વરસાદનો સાટો આવે ને તેની તો આ જગ્યા માથે મને મેરડીને ખોટ લાગી જાય ભાઈ
હા બરો મારા દીકરાઓ ભાવ રાખજો. કાંઠાવાળી તમારા ખાવા પીવાની ભૂખી નથી, મારે તો ભાવ જોઈશે. બેટા જગ્યા માથે આવો નાવો ભાવ રાખો. ને મારા પહોડાવને આમ જો હથેરીની માલી પર નો રમાડું ને તેની તો જગતમાં મને કાંઠાવાળી મેરડીને ખોટ લાગી જાય ભાઈ. મારા મેરિયા આ જગ્યા માથે આ જાંબુડે મારે ધામ રસાવવું છે બેટા. મને પૂજ મારી ભક્તિ કર. અરે માળી હું તો એક માલધારી નો દીકરો છું. મને તારી ભક્તિ કરતા નો આવડે, મને ભજન કરતા નો આવડે, મને તારી ગતિ રતિની કાંઈ ખબર પડે નહીં માં. તઈએ મારી મેરડી કીધું હા ભર મારા મેરિયા આ જાંબુડાના થળીએ અઢી પાણા માંગજી. અને બેટા આજથી તારે ધન સારવાની જરૂર નથી. આ જગ્યા માથે બેહી જા અને મારી મેરડી નું નામ લે. અને દુનિયાના હરેથી કોઈ દુખી આવે ને એ બેટા દાણાની સપટી તો યાં રહી, પણ કદાચ મારા જાંબુડાની માલી પાથી એક પાંદડું તોડીને દઈ દે અને બેટા તો દુખિયાનું દુખ હેરી નો લવને તેથી મને જાંબુડા વાળી મેરડીને ખોટ લાગી જાય ભાઈ. એમની આંખમાં આહુડા આવે છે ને એટલે હંધાય હરખા નો હોય ભાઈ. મારો રામજીડા તારો ભાવ છે ને મારી હું તો તને હવે કાંઈ કેતો નથી. તારી દયાથી મેં બહુ લાડ લઈ દો. તારી દયાથી કોઈ વાતનો કમીનો નથી. પણ હળાહળ કળિયુગની માલીબાજી કાલ હવારે પરસો દીધો છે તારી સિકોતરે. હજી કાલ હવારનો દાખલો છે મારો રામજી મને ઓળખી નો હોય ને. તપેલાની માલીપાથી સોખા ભાણાની માલીપા લઈ અને ભાણાની માલીપાથી સોખા જ્યાં ધુપેલિયાની માલીપા હવન દીધો અને આમ જ્યાં ભાણાની માલીપા જ્યાં નજર કરે ને ત્યાં તો લાલ સોર સોખા બની ગયેલા. ઓહો લે અમારા રામજી ના હાથ દર્શન સેવા આવી મને ઓળખી લે અમારા રામજી ના હાથ દર્શન સેવા આવી. પેલા તો બી ગયા કે મારી આ શું મારી આ 80-90 વર્ષની ઉંમર થઈ ગઈ મારી આવું કોઈ દી મેં જોયું નતું. આ શું અને તઈ આવા 5 પછી નાતીલા ભેગા કરી મારા દાદા ભનુ ગોકરની દેવીને પૂછવા મળ્યા. તઈ દેવી બોલે કા મારા રામજીડા તને દર્શન દેવા આવી તે બીજું કાંઈ નથી. મારા દીકરા મને ઓળખી લે મને વાગે લઈ મારી બોવ ગઈ એટલે થોડી રહી. મારી બોવ ગઈ મારી રામજી ડાલી થોડી રહી. મારી હું પાપી તને નો ઓળખી શકું માં, પણ હું તો મારી કળની દેવી મારી કાંઠાવાળી ને એટલું કઉ છું મારી અમારા આવડા નો આવડા મારા પહોડા રહ્યા ને અમારો વાઘેલા કુળવ્યું ને મારી એ ફૂલડા કરમાવા દેતી બગીચાનો ઘણી મટતી ને મારા બાપની. ભલા મારા ધર્મ તો છે ભલા મારા ધર્મ તો છે પણ આપણે નો ઓળખીએ કે ભાઈ તન લોકનો માલિક હતો ને એ યાને નથી ઓળખી. ભગવાન ઘોડોનાથ જેવો ભેલડીના રૂપે આવી હતી ને માં ઈ પણ નથી ઓળખો. ઈ તો તઈએ મારી જાંબુડા વાળી મેરડી કીધું કે મારા મેરિયા મારા નામની શબ્દી દે અને બેટા દુનિયાની માલિપાથી કોઈ દુખી આવે અને બેટા જો દુખિયાનું તે ઘેરી નો લવ ને તેની તો મને મેરખિયા ભુવાની મને મેરડીને ખોટ લાગી જાય ભાઈ.
ઘડીક પેલા કીધું ને ભાઈ, એ ધર્મ વધે પછી ધન વધે, પછી વધે માણાની માલિપા માન માન. ધન વધે પછી માન વધે, એ પછી વધત વધત વધ જાય વધ જાય. ધર્મ વધે પછી ધન વધે, ધન વધે પછી મન વધે, મન વધે પછી માણામાં માન વધે. કવિ કે પછી વધત વધત વધ જાય. માં મેલડીના નામનો તાર લાગી ગયો. તુહી મેલડી, તુહી મેલડી, તુહી મેલડી. સુતા બેહતા જાગતા એક જ નામ, મારી જાંબુડાવાળી, મારી જાંબુડાવાળી. ભાઈ આ તો મેરડી છે હો. ઈ રીજી જાય તો રાજા બનાવે બનાવે, રીજી જાય તો રાજા બનાવે, પણ એની વાતને ઓળખવી જોઈએ. મેરિયા ભુવાની હાક અને ડાક વાગવા માંડી હો. ચાર ખંડ ધરતીની માલિપાથી દુખિયા આવે, દુખિયાની લાઈન થાય, પણ દાણા જોવાની તો અહીંયા વાત રહી. દુખિયા આવે ને મેરિયા ભુવાનો માથે હાથ ફરે ને એટલે દુઃખ મારી જાંબુડા વાળી મેરડી હરી જાય હો ભાઈ. આવી રીતે ધીરે ધીરે કરતા કરતા 2-5 વર્ષનો સમય થયો. આખા છોકરાની માલિકા કોણ? મેરા ભુવાની મેરડી, મેરા ભુવાની મેરડી, જેના નામના ડંકા વાગવા માંડ્યા. પછી મેરડી ને એમ થયું મારા મેરખિયાની 20-22 વર્ષની ઉંમર થઈ ગઈ. મારા મેરખિયાની એ ઉંમરું થઈ, મારે એને પરણાવવો પડે. એલા માવતર તો હતા નહીં, મેરડી સિવાય કોણ પરણાવે? માવતર તો હતા નહીં, કુટુંબ તો હતું નહીં, મારા મેરખિયાને કોણ પરણાવશે? તઈ મારી જાંબુડાવાળી મેરડી દેવલભાઈ નામની માલધારીની દીકરી આયરે જેનો સંબંધ થયો. આમ ડામ ઠામ કોઈ જાતનો કમીનો નહીં. મેરા ભુવા જેના નામના ડંકા વાગે. વરો બે વરો થયું. મેરડીને એમ થયું મારા મેરિયાને પરણાવ્યો તો ખરો, પણ 2-3 વર્ષની જડું વરી ગઈ. જો મારા મેરિયા ભુવાની એકાદો દીકરો રમતો હોય ને તો મને મેરડીને સારું લાગે. દૂધના ફીણ જેવો મારી મેરડીએ દીકરો દીધો. ઈ દીકરાનું નામ જીવણીયો રાખ્યું, જીવણીયો એ રાખ્યું મારી ના. ઈ દીકરાનું નામ જીવણીયો રાખ્યું. ભાઈ જેને તાર લાગી ગયેલો ધર્મ હારે, ધીરે ધીરે ધન ગણનતા માસ જાય વરહે આતરિયા. સુરત ભૂલી સાઈબા કે જેના નાવણે વિસરિયા. દેવીએ દીધેલો જીવણો 5-7 વર્ષની ઉંમર થઈ ગઈ. આખી વાત સમજવા જેવી નો, પાઘડીનો વટ શેરે નીકળે. આખી ગીતા વાંચો ને એનો સાર ખાલી 3 લીટીમાં જ આવી જાય. ભલા માણા જેની ગામમાં ગણતરી નથી, બટકું રોટલો ખાવા નતો મળતો, પણ મેલડી મળી ગઈ ને જગતમાં. જેને ગણતરી કરાવી દીધી, જેનું ઘર બાંધી દીધું, જેને દીકરા જેવા દાન દઈ દીધા, 4 ખંડ ધરતીની માલિકા જેનું નામ રાખી દીધું. પણ ભાઈ આ તો માયા કારી નાગણી છોરું પોતાના ખાય. એમાંથી જો કોઈ ઉગરે ને તો મણીધર થાય ભાઈ. બાકી માયા તો કારી નાગણી છે, આમાંથી કોઈ ઉગરી ન હોકે. બન્યું એવું મેરા ભુવાની પછી તો ઉંમર થઈ ગઈ હતી 30-35 વર્ષની. પણ એક દી ઘરની માલિકા બેઠો બેઠો અડધી રાતનો ગજરો ભાંગી ગયેલો. કોઈને વાત નથી કરી, પણ ખાલી મનમાં વિચાર આવ્યો કે શું ભુવા આની પાસે બોલવાની જરૂર નથી હો,
આપણે પગે લાગવા જાય તો કઈ બોલી મનમાં નથી બોલતા તોય સાંભળી જાય બોલ ગણેશભાઈ આપણે બોલી નહીં જીભ નો હલાવી ખાલી મનમાં બોલી તોય સાંભળી જાય કેમ સાંભળતી આનો કોઈ વિચાર કર્યો ખરો મોઢું બંધ હોય જીભ અંદર હલતી ન હોય ખાલી મનમાં ગયા એમાં કરતા તોય સાંભળી જાય કેટલા હરવા કાનની કહેવાય ભાઈ આ તો મારી હરવા કાનની સાંભળનારી કીડીના પગે ઝાંઝર વાગે ઈ અવાજ મારી મેલડી સાંભળી જાય મેરીઓ ભૂવો એકાંતમાં બેઠો તો પણ મનમાં વિચાર આવ્યો કે ઓહો આ ચારખંડ ધરતીની માલિપા જાંબુડા વાળી મેરડી મેરિયા ભુવાની મેરડી 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 થાય છે પણ જો ઈ જાંબુડે હું ગયો નો હોત અને આ મેરડીની મેં ભક્તિ નો કરી હોત તો આ મેરડીને જગતમાં સતી કોણ કરત અને જાગૃત કોણ કરત સેજ અહમનો કોટો ફૂટ્યો અહમને નાને બહુ આડવેર છે ભાઈ અહમ નહીં કરવાનું ભક્તિ રે કરવી એને એ રાખ થઈ રેવું બાળજી મેલવું અંતરનું અભિમાન દાસ પણ કરવું પડે જેને ભક્તિ કરવી હોય ને એને કોઈ દી બા નહીં ચડાવવાની એને કોઈ દી મોટાઈ નહીં કરવાની એને કોઈ દી મેં કર્યું હું કર્યું હા મારા બાપા ક્યારે કીએ છે હું અહીંયા તું નહીં હું હતો તેથી તું નતો અને આજ તું છો તો હું નથી હું હતો તેથી તું નતો આજ તું છો તો હું નથી મટી ગયો જે કાઈ છે આ હાથી રચના કેની છે મારી કાંઠાવારીની રચના છે ગણેશભાઈ આપણેથી સત્યનારાયણની કથા નો થાય ખૂબ દી કરી જોજો ઘરે સત્યનારાયણની કથા કરવી હોય પછી જણાને જમાડવા હોય ને તો 5 મહિના વિચાર કરવો પડે 2-5 મહિનાના પગાર ભેગા કરવા પડે તઈ થાય હજારો મોઢે અહીંયા માણા જમ્યું 24 કલાક લગી અખંડ પ્રસાદ કોઈને આડો હાથ નહીં 18 આઈલમ ગમે ઈ આવે એનું માપ કોને લીધું છે માપ કેમ લેવું કેટલા માણા થઈ છે કેને ખબર એટલે પૂરું કરવા વાળી તો હા બેઠી છે પણ આજ લગી ક્યાંય તૂટો આવ્યો એવું સાંભળ્યું નથી હો ભાઈ નો આવે પણ વિશ્વાસ હોવો જોઈએ મેરિયાના મનમાં અહમનો કોટો આવ્યો ને મારી જાંબુડા વાળી મેરડી હાંભળી ગઈ ગો મારા મેરિયાના મેરડી માં અહમ આવ્યું ગર્વ આવે યાને ગમે નહીં એટલે તો ભગવાનનું નામ એક છે ગર્વ ગંજન હા ગર્વ આવે સીધો કાઢી નાખે અહમ આવે એને ગમે નહીં તો એ મેરડીને વિચારથી કે મારા મેરિયાને અહમ આવ્યો થોડોક માર્ગ ભૂલી ગયો પણ મારા મેરિયાને મારે થોડીક હાન કરવી જોઈએ ક્યારેક આપણે હેરાન થાય ને દુખી થાય ને તો આપણે કઈક માર્ગ ભૂલી ગયા હોય તો જ હેરાન થવું પડે નકર ન થવું પડે કાંઈક માર્ગ ભૂલી ગયા હોય એટલી હાન હોય કે જો બેટા ઈ રસ્તે જઈશ ને તો જો એમાં તો કાંટા છે બાકી આ માર્ગે હાલ તો ફૂલડા છે ક્યારેક હેરાન થાય દુખી થાય ને તો પસ્તાવો નહીં કરવાનો એની પાસે ઈ માંગવાનો મારી હાસો માર્ગ બતાવીને મારી ભૂલો ઈ મને બતાવીને પછી મેલડીને એમ થયું મારા મેરિયાને અહમ આવ્યો આનો અહમ મારે ભાંગવો જોઈશે
કરું અને તઈ મેરિયા ભુવા પાસે માતાજીના વાયકે જવાની એક હાંઢડી હતી. આગળ આ મોટરસાયકલ ગાડીઓ રિક્ષાઓ નતું, કોઈ પાસે ઘોડિયું હોય, ઘોડા હોય, હાંઠું હોય. આ લઈને ગામત્રે જાતા, વાયકે જાતા. એમ ઈ મેરા ભુવા પાસે એક પણ માતાજીની વાયકે જવાની હાંઢડી. પણ માએ એવી રમત કરી મેલડીએ, મેરા ભુવાની જે ગામત્રે જવાની હાંઠ હતી ને હાંઠ ગુમ કરી નાખી. દી ઉઈગો અને જ્યાં વાળાની માલિપા જોવે ત્યાં હાંઢડી નંબરે. મેરા ભુવાને એમ થયું કે કદાચ કોઈ સોયડી હોય આજુબાજુમાં, ક્યાંય સરતી હશે. આખા ગામની સીમ ભભોળી વૈરા, હાંઢડી ક્યાંય જડે નહીં. અડખે પડખે ગામડા 12 15 ગૌ લગી જોઈ આવ્યા, પણ હાંઢડી જીવતી છે કે મૂવી છે એના વાવડ નથી મળતા. અને તે દિવસે કે આ શું ભુવાને રીહ બહુ સડી જાય. ઘરનો ડાયરો છે એટલે ઘડીક વાર હાસું કહું, કઈક અમુક કામ ન થાય ને એટલે રીહ સડી જાય. મારે એનું બાનું મૂકી દેવું, મારે લોબડી પાલખે મૂકી દેવી. રી સડે માતાજી ઉપર ધોખો કરે. ઈ એનું નો વિચારે કે મારી કઈક ભૂલ લેસી તો જ કામ ન થતું હોય. ભૂલ હોય પોતાની અને દો દેવનો કાઢે. તો ઈ મેરિયા ભુવાને એમ થયું 2-5 મહિના હાંડડી ગોતી. તો ઈ મેરિયાને એમ થયું કે આખા જગતના દાણા જોઉં, આખા જગતમાં જોહ જોવા જાવ. 100 મહિના પહેલા શું ખાધું છે અને 100 મહિના પછી શું ખાવાનું છે એવું મેરિયો મારી મેરડી કહી દી. અને થઈ ખાવાની વાતું કરે અને આજ 100 મહિના થયા અને મારી હાંડડી જીવતી છે કે મૂવી છે એના જો મને વાવડે મળતા ન હોય તો આવી ભુવાઈ ન કરાઈ ગઈ છે. માં મેલડીના જાંબુએ જઈ જે લોબડી હતી મૂકી આવ્યો, રાખડી છોડીને મૂકી આવ્યો. માથે હાથનો સોટલો હતો, એ સોટલો કાપી નાખ્યો. આવી ભુવાઈ નો કરાય કે મારી હાંડડી જીવતી છે કે મૂવી છે. જો એના વાવડ નો આવતા હોય તો હવે જીવીને શું કરવું છે, ભુવાઈ કરીને શું કરવું છે? આ તો ધર્મ છે ભાઈ. ભુવા થયા હોય, પટિયાર થયા હોય એટલે કોઈ દી અહમ નહીં રાખવાનો. અમારી સમાજમાં પસા જાત રૂપી દી હોય ને અને 51મી ફેરે દેવી કહી દે કે બેટા તું મારા કામનો નથી, જવા દે, પગથિયા ઉતરી જા. આનો માર્ગ સુકી જાવ ને ભાઈ, ઉતારી નાખે. આ તો દો ધારી તલવાર, દો ધારી તલવાર. એ આયા તો એક યજ્ઞી નો ગોળો મરીના. મેલિયા ભુવાએ ભુવાઈ મેલી દીધી. પણ ધીરે ધીરે મહિનો, 2 મહિના, 100 મહિના છતાંય ક્યાંક વાયક આવે તો જાય ખરો, પણ ધૂણે નહીં. અને ભુવા આમ ધૂણતા હોય ને તો મેરિયો અવરું મોઢું રાખીને બેઠો હોય. એ ભાઈ દુનિયામાં ધર્મ બરમ નથી, હું માનતો નથી. પણ ભાઈનું એવું એક દીનો સમય ગામમાં આવું મજાનું માંડલું, મેરિયો ભુવો બેઠેલો, માતાજીના ડાકલા વાગે છે, ભૂગરું વાગે છે અને મેરિયો ભુવામાં અવરું ફરીને બેઠો છે. પણ એવામાં આવો કોક 10-12 વર્ષનો દીકરો જેના કાંઠે મારી જાંબુડા વાળી મેલડી આવી.
ખમા મારા મેરિયા ભૂઈને તો પઢિયાર એને તો એમ નમ આવી મેરિયો અવરું ફરીને જોતો તો હામુય નો જોઈ એટલે મેરા ભુવા જોવો તો ખરા એ તમને કહે છે ખમા મારે કાંઈ જોવું નથી મારા મેરિયા હામું જોઉં તારી મેરડી શકે ના મારી મેલડી જગતમાં ન ભરે મારી મેલડી ને મોત આવી ગયું મારા ભાગલે ક્યાં મારી મેરડી છે મારી મેરડી હોય તો કાંઈ આજ 12 વર્ષ મહિનાની જડું થઈ ગઈ મારી હાંડડીના મન વાવડ જડતા નથી ભાઈ એને કાંઈક જોડી હોય છે બંધ કરો મારી મેરડી નથી અરે મેરિયા તારી મેરડી સૌ મારી મેરડી સૌ બેટા તને પાડી પોસી અને મોટો કર્યો ને તારું માવતરું મેરડી સૌ બેટા એમ મારી મેરડી હોય તો મળી મારી મૂવી જિંદગીના હાંડડીના મને વાવડે ન મળે કે મેરિયા ઈ હાટું જ આવી સૌ તું કેસ ને કે મેરડી નથી હું મેરડી તો આ રહી આજ 12 મહિનાથી તું હાંડડી ગોતસ તારી હાંડડીના તને વાવડ જડતા નથી બેટા અને કદાચ કાલ હવારનો દી ઉગે અને તારી હાંડડી તને ગોતીને આપી દઉં તો તું મને મેરડી શું કરી દે જો વાતનો વળા ક્યાં આવે છે માએ જે અહમ ભાંગવાનું કીધું તું કે આજ 12 મહિનાથી હાંડડી ગોતસ જીવતી છે કે મરી ગઈ છે એના વાવડ નથી જડતા 50 ગૌ ઉપર ગામડા ફંબોયડા છે પણ જેને વાવડ નથી મળતા અને કાલ હવારનો દી ઉગે અને હાંડડી તને ગોતીને તારા હાથમાં આપું તો તું મને મેરડીને શું કરી દે ધર્મ સામે બોલવામાં બહુ ધ્યાન રાખવાની ભાઈ તો એ મેરિયાને અહમ હતો પાવર હતો 12 મહિનાથી ગોતું છું 50 ગૌ ઉપર મેં રખડો છું તોય જઈડી નથી કઈ દી ઉગે ને કઈ હાંડડી થોડી આવે તો હાંભર મળી કદાચ દી ઉગે અને જો મારી હાંડડી ગોતીને દેતી હોય ને મળી તો હાંભર તારી માનતા એ તાવા બહુ કર્યા નારિયેલ બહુ વધેરા માંડવા બહુ નાખ્યા કોયલા કામસા શેર પટોરિયા તને બહુ ખાયા પણ કાલ હવારનો દી ઉગે અને જો તું મારી જીવતી કે મુઈ હાંડડીના વાવડ દે મારી હાંડડી મને ગોતીને દે ને તો મારી હાથ ખોટનો મારે એક ને એક દીકરો મારો જીવણો છે એ મારી હાથ ખોટનો જીવણો છે ને મારી મેરડી તને દઈ દઉં બોલતા બોલાઈ ગયો ઓલા શેઠ સગાડસા કોઈને સાધુને લાવતા તો લવાઈ ગયા કરે પછી દીકરા ખાંડીને ખવડાવવા પડ્યા ભાઈ મન મકમ જોઈ નેકી અને ટેકી જોઈ રેણી અને કેણી જોઈ આ રેણી કેણી નો ધર્મ છે ભાઈ મળી એ માંડવા બહુ નાખ્યા તાવા બહુ કર્યા નારિયેલ બહુ વધેરા તોરણ બહુ બાંધ્યા પણ કાલ હવારનો દી ઉગે અને મારી હાંડડી જો આવી જતી હોય તો એકનો એક દીકરો છે તને દઈ દઉં તને પાઈ દઉં કે મેરડી બોલતા બોલાઈ ગયું ભાઈ પણ આ તો મેરડી શું ન કરે મેલડી કરે ઈ જગતમાં બીજું કરે નહીં મેલડી હુકમનો એકો છે ભાઈ આટલું કઈ માંડલું હતું વિસર્જન થઈ ગયું મેરિયા ભુવાને તેમ હતું કે જે હોય આવું થોડું થાય પણ દી ઉગ્યો પણ હાર્યું પાદર કુવે તળાવે પાણી ભરવા ગયું ત્યાં તો પાદર વાડ અને ફાઈનના વેલાની માલીપાઈ મેરા ભુવાની હાંડડી સરે રહી
ગામની બાઈઓ હતી, દીકરીઓ હતી, દેખી ગઈ કે ઓહો આ તો મેરા બાપાની હાંડડી છે. આજ 12 મહિનાથી ગોતે ઈ હાંડડી આ સરે રહી. હળી કાઢી અને કોકે કીધું કે મેરા બુઆ તમે જે હાંડડી હાટું થઈ રોતા હતા 12 મહિનાથી ગોતતા હતા ને એ ઈ તમારી હાંડડી વાવા વાડની માલિપા વેલાનું ખાંડના વેલા સણે છે. બોલના શેર પારના મુશ્કેલ. બોલવું તો બહુ સહેલું છે ભાઈ. અમારે ચૂંટણી આવે ને એટલે પસારમાં અમારે ઘણા આવે તમારા કામમાં આ કરી દઈશું, રોડ કરી દઈશું, પાણી કરી દઈશું. ચૂંટણી વહી જાય એટલે ગણે ભાઈ ખોટું ન લગાવતા. પછી આપણે સાહેબ તમે કહો જો કે હંધાઈ એવા નથી હોતા, કારણ કે ગામમાં તો રોડ થાય ભલામણ. અહીંયા સીમમાં 3.5 કરોડ નો ખર્ચો થયો ને, કેટલો ગણે 3.5 કરોડ ના ખર્ચે ભલામણ અહીંયા કાંઠાવાળી લગી ડામર પટ્ટી જો રોડ બનાવ્યો હોય તો આવા ગામના આગેવાનો, સરપંચો, માજી સરપંચો ખરેખર મિત્રો એને ધન્યવાદ દેવો જોઈએ તો થાય. હાંડડી હતી ચડી ગઈ ભાઈ સંતોષ બુઆ, શું કરવું? પણ જોવો મેરો બુઓ ઘરે આવ્યા, કઈ બોલતા નથી, નિમાણા થઈ ગયા, કરવું શું? પોતાના ઘરેથી અર્ધાંગના, ધર્મ પત્ની હોય ને અર્ધાંગના કહેવાય આપણે હિન્દુ પરંપરામાં, પણ ધણીના દુઃખમાં અડધો ભાગ પાડે ને એને અર્ધાંગના કહેવાય. ધણી આયરે અડધો ખાય ને એને અર્ધાંગના નો કહેવાય, પણ ધણીના દુઃખમાંથી અડધો ભાગ પાડે એને અર્ધાંગના કહેવાય. પોતાના ધણીને નિમાણા જોઈ અને દેવલાય માલધારીની દીકરી હરવેગ દઈ પડખે જઈ પૂછ્યું, સ્વામીનાથ તમારા મોઢે ઋણ કેમ નથી, કેમ કઈ બોલતા નથી? દેવલ આથી આપણને હાંડડી જડી ગઈ છે ને, એમને નથી મળી. તઈ કાલ હવારે માંડલું હતું ને એક દીકરા મુખે આપણી મેરડી બોલી હતી કે બેટા કાલ હવારનો દી ઉગે તારી હાંડડી ગોતીને દઉં તો તું મને મેરડીને શું કરી દે? દેવલ તઈએ મેરડી સામે મેં વાત માંડી મારી કાલ હવારનો દી ઉગે અને મારી હાંડડી ગોતીને દઈ દે ને તો મારો જીવણો તને દઈ દઉં. મારેથી તને કેતા જીભ નથી ઉપડતી, મારેથી આવી માનતા ખાઈ ગઈ છે. પણ ભલામણા જ્યાં જ્યાં પુરુષ જ્યાં ટેકો લઈ ગયો છે ને, સ્ત્રી શક્તિ છે ને ત્યાં જાગૃત થઈ છે. નારીને તમે નીંદો નહીં, નારી રતનની ખાણ, નારી થકી નિભજે ધ્રુવ પ્રહલાદ. આવા નારી થકી નિભજે ભાઈ. કારણ સગાડસાને કેવું હેલું લાગે ભાઈ, પણ માથું ખાંડણિયામાં ખાંડવું નહીં, પારવું તો સંગાવતીને ખબર હોય. ધણી બોલી જાય, દેવાયત બોદર ખાલી બોલી જાય કે આયરાણી રા રાખીને વાત કરજો, અને રાના કુંવરને રાખી અને પોતાનો દીકરો દુશ્મનો આયરે હાંકી દેવો ને, ઈ આ દેશની ધરતી, આ સૌરાષ્ટ્ર, આ ગુજરાતની ધરતી, આ ધરતીમાંથી એવી સતીઓ થઈ છે, એવી સ્ત્રીઓ થઈ છે. જણ બોલી નાખે પણ પાડવું ને એ તો ઈ જોગમાયાના હાથમાં છે ભાઈ. અરે સ્વામીનાથ એમાં શું મૂંઝાઈ ગયા? મારા કુખેથી જન્મેલો, મારા થાને ધાવેલો, કદાચ મારો દીકરો જો મારી મેરડી જમતી હોય તો આનેથી બીજા મારા ભાઈ ક્યાં રૂડા હોય? કલિયાની પૂર્ણ નાગણી
आज मनी नामी वाली कितने वारी जा काई वांधो नहीं તમારી માનતા છે ને પૂરી કરો મારા એવા ભાઈ ક્યાંથી મારા કુખે જન્મેલો દીકરો મારી મેલડી જમે એના નામ દીઓ ભાઈ ટૂંકામાં વાત કરું માંડલું તૈયાર થયું પોતે ગામ મારીએ છે પાદર તલાવડી છે તલાવડીના કાંઠે જાંબુડો છે અહીંયામાં મેલડીનું ધડબલું છે દેવલાએ પોતાના દીકરાને નવડાવી ધોવડાવી નવા લુગડા પહેરાવ્યા જીવણિયાને માથેથી વારણા લીધા 2 સાલ વાલની ચૂમીઓ લઈ માથે ગલાલ કંકુ સાટી ફૂલનો હાલ પહેરાવી અને ગામમાંથી માંડલું હાલી નીકળ્યું હાલતા હાલતા ગામમાંથી માંડલું નીકળ્યું અને ગામની બેનું દીકરીઓ દેખી ગઈ ઓહો ગામની બેનું દીકરીઓ એ દેવલભાઈ પાસે આવીને કીધું કે દેવલમાં માંડલા કાયમ જોઈ છી પણ કાયમના માંડલામાં આજ અમને કઈક થોડો ફેર લાગે છે આ તમે આ જીવણિયાને નવડાવી ધોવડાવી ફૂલનો હાર પહેરાયો છે બિલગલાલ સાઈટા છે તમે આને ક્યાં લઈ જાવ છો તો એ દેવલાઈએ કીધું બેનો મારા ઘરનો ધણી છે ને એને આવી માનતા રાખી દીધી છે અને હાંડડી આવી ગઈ હવે આ મેરખીઓ છે ને મારી મેરડીને પાવા જાય છે કાળજા કંપી જાય ભાઈ કાળજા કંપી જાય અહીં ઓલી ગામની બેનું દીકરીઓ કે અરે માં તમે શું બોલો છો કે હા જીવણિયાને ક્યાં લઈને જાવો છો કે પાદર તલાવડી છે અને ઈ વેરાએ આપણે 18 આલમની માલિકા ગીત ગવાય છે માતાજીનો જુગન હોય ત્યારે અને ત્યારે ગામની બેનું દીકરીઓને દેવલાઈ માલધારીની દીકરી છે ને જવાબ દે છે કે સાંભળો બેનું મારા જીવણિયાને ક્યાં લઈને જાવ છો ये पाधर ये तलावड़ी एनी पाले जाबूड़ो ईरे ए जाबूड़े पायु मारो जीवनियो कोन जाए जाबूड़े बायु मारो जीवनियो न जाए ये पाधर ये तलावड़ी एनी पाले जाबूड़ो हीरे ये जाबूड़े बायु मारो जीवनियो न जाए पादर तलावड़ी से तलावड़ीना कांठे जांबूड़ो से घણા બેનું ગાય સમજ્યા આંગણ તલાવડી હવે આંગણામાં તલાવડી હોય નો હોય ભાઈ આંગણ તલાવડી પાયરે જાંબુડો એમ નથી હકીકત ગીતના શબ્દ આમ છે એ પાધર એ ગીત ગવાય છે માતાજીનો જુગન હોય ત્યારે અને ત્યારે ગામની બેનું દીકરીઓને દેવલાઈ માલધારીની દીકરી છે ને જવાબ દે છે કે સાંભળો બેનું મારા જીવણિયાને ક્યાં લઈને જાવ છો ये पाधर ये तलावड़ी एनी पाले जाबूड़ो
ઈ રે એ જાંબુડે પાયું મારો જીવણીઓ કોણ જાય છે ઈ રે એ જાંબુડે પાયું મારો જીવણીઓ કોણ જાય છે એ પાદર એ તલાવડી એની પાળે જાંબુડો ઈ રે એ જાંબુડે બાયુ મારો જીવણીઓ જાય છે પાદર તલાવડી છે તલાવડીના કાંઠે જાંબુડો છે ઘણા બેનું ગાય સમજ્યા આંગણ તલાવડી હવે આંગણામાં તલાવડી હોય ન હોય ભાઈ આંગણ તલાવડી પાયરે જાંબુડો એમ નથી હકીકત ગીતના શબ્દ આમ છે એ પાદર એ તલાવડી એની પાળે જાંબુડો ઈ રે એ જાંબુડે બાયુ મારો જીવણીઓ જાય છે એ બેલી જાંબુડે મારો જીવણીઓ જાય છે મેરડીને પાઈ દેવાનો ઓલી ગામની બેનું દીકરીઓ હતી એને કીધું કે બેન હાજુકા જીવણો પાઈ દેશો મેરડી જમી જવાની કે હા મારો ધણી બોલ્યો છે તો મારે કરવું પડે કે આમાંથી કઈ ઉગરવાનો આરો ખરો આ જીવણિયાને કોઈ બચાવી શકે ખરો કે હા માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું માણા માણાનું હગું ધર્મ ધર્મનું હગું બોયલો છે તો મારો ધણી મેરિયો ભૂવો બોયલો છે પણ જે આ પંચના ભૂવા આવ્યા છે એ ભૂવા પાસે જો એના કાંઠે દેવી હોય અને માણા માણાને મનાવે ને ધર્મ ધર્મ જો મારી જાંબુડાવાની મેરડીને મનાવે ને તો મારો જીવણીઓ બચે કોણ બચાવે તઈ આકડી કીધી એ નદી પર એ જાવો તો મારી કાંઠાવાળી મેલડીને તેડાવો એ નદી પર એ જાવો તો મારી કાંઠાવાળી મેલડીને તેડાવો મેલડીમાં એ આવે તો બાયુ મારા અરે રાયે ઉકેલે જો ઝઘડાની ચીલન આઈ મારી વ્યારે વેલી આવે જો ચોટીલે જઈને ચામુંડને તેડાવો ઈ જો ચામુંડ આવે ને તો મારા હરેરા ઉકેલાય કોઈ મોમય આવે ને તો મારું અડકેલું ઉકેલાય આમ કરતા કરતા ઈ માંડલું ઠેઠ જાંબુડે પૂગ્યું ને ભાઈ ત્યાં તો જાંબુડાના થળિયાની માલિપાથી ખમકારો કર્યો લે મારા મેરિયા મને ઓળખી જાંબુડાવાળી મેરડી બેટા એક દી તને અહમ આવ્યો તો ને જો તારામાં સત્તા હોય ને તારામાં સત્તા હોય તારામાં કઈ ભજન હોય અને આ દુનિયાની માલિકા જો તારા હિસાબે નામના ડંકા વાગતા હોય તો આ જીવણિયાને તું જીવતદાન દઈ દે નગર બેટા હું તો માં છું દીકરા આપું દીકરા ખાવ દે મારા દીકરા એ
તારો જીવણીઓ મને મેરડીને ફૂકી ગયો આ તો મારે તારો અહમનો કોટો માંગવો તો ને મેં મેરડી હતી આ કહી દીધું ભાઈ આવા હંધાય ટૂંકામાં મેરડી માં એ કીધું કે મારા મેરખિયા મારી તો એક હાન હતી બેટા તું માર્ગ ભૂલી ગયો તો ને મારે તને માર્ગ બતાવવો હતો બેટા જે મેં દીકરા દીધા હોય એ મેરડી લઉં નહીં હું તો માં છું દીકરા આપું દીકરા લઉં નહીં મારા દીકરા તારો જીવણીઓ છે ને મને પૂગી ગયો તારો જીવણીઓ કરોડ દિવાળીઓ જીવે બેટા એ મિત્રો ધન ઘડી ધન ભાઈ જાજા જહના મારી કાંઠાવાળી મેરડી ને હવા 100 વાગ્યાનો ટાઈમ થયો ભલા માણસ ઘડી દો ઘડીનો મજમા પણ આગળ આવા હદાય જૂના ગીત હતા અમે પાવડિયા ડાકવાળા બે ઘડી વિહામો ખાઈ ને એટલે બેનું દીકરીઓ ગીત ગાતી પણ અત્યારે ઈ હદું બંધ થતું જાય છે હા જેમ લગ્નના ગીત આવે એમ માતાજીના હદાય ગીત આવે માંડવો હોય થાંભલી રોપાતી હોય તાવા મેલાતા હોય હદાયના ગીત આવતા કેવા ગીત વાઢી વાઢી વડુલિયાની ડાળ એ વાઢી વાઢી વડુલિયાની ડાળ એવી ડાર રે એ વાઢીને રાયકો એ રડી પડ્યો મોરી દેવ રે સારને ડાર રે વાઢીને રાયકો રડી પડ્યો મોરી દેવ રે સારને પછી આવ્યા મારે કાંઠાવાળી નારથ એ આવ્યા મારે કાંઠાવાળી નારથ પછી એ બાવડું એ જાલીને રાયકાન બેઠો કર્યો મોરી દેવ રે સારને આગળ દીકરાના લગ્ન થતા હોય દીકરાનું ફૂલેકું ગામમાં નીકળવું હોય અને કળની દેવીના મઢે એને પૈગે લગાડવા લઈ જતા હોય ને તયું ગીત આવતું મારી વહતી ને જાડીને ને જે જઈ નમીઓ વરરાજો હોય ને ઈ કોઈ દી હાડા તંદી રામ રામ નો કરે કારણ કે વર રાજા કે ઈ કોઈને નમે નહીં પણ કળની દેવીના મઢે જાય ને ત્યાં નમી જાય એટલે કીધું મારી વહતી મારી કાંઠાવાળી નાયે ને જે જઈ નમીઓ મારી